राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा मजामां? हालो भाई, जो हवार मस्त तैयार थई गया। हूँ तो लगभग 7 वाग्याने तैयार थई गयो, अटाणे 8:30 वागी गया। हजी अडधावने तैयार थवानुं बाकी छे। આપણે અલ્ટિકા કાઢી લીધી છે અને હવે જરા કાચ ને આ તેન સાફ કરી લઈ તો કંઈક પણ હરાડો થાવ જ થઈ જાય. કાં વીરા? હા, કાચમાં અરે ઓલું થઈ જાય. હા, અંદર બાર બે બાજુ ભેજ આવી જાય, થોડોક ઠાર જેવું છે ને. અમારે જો વીરેનભાઈ નો મમ્મી ડેલો ખોલી રહ્યા છે. હાથ લઈ લે. હાલો, ગાડી ભલે જરા ગરમ થાય, આપણે કાચ સાફ કરી લઈ. વારો તારો આવ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો જાઉં છે આજ ગામ. હા, ભાટિયા જાવું છે. મારા મામાના ગામથી 5 કિલોમીટર આગળ નંદાણાથી. તો જાવું છે ભાટિયા. મારી માસી બેનના દીકરાના લગ્ન છે, એટલે મારા ભાણાના લગ્ન છે. તો ભાણાના લગ્નમાં જાવું છે. અને વાછરા દાદા પૈગી લગભગ અમારા વાછરા દાદા ભાટિયા છે. વાછરા દાદા અમારા ભાટિયા છે. કુળદેવી નવા ગામ છે બારાડીના, રણજીતપુર. એટલે ત્યાં જઈએ અહીં આપણે ભાટિયા, તો વાછરા દાદાના દર્શન પણ કરી આવી. તો હાલો, હવે લગભગ તૈયાર થવાની અણી ઉપર હે બધા. હું તો જો કે 7 વાગ્યાનો તૈયાર થઈને ઘુમરા મારું છું. હજી રાધુબેનનું જીયનનું ખૂટ્યું નથી. જલ્લાભાઈ તો લગભગ તૈયાર થઈ ગયા છે. અહીંયા આવો કિને કિને આવવાનું છે? હાલો, જલાભાઈ નું ના ખૂટ્યું હોય, પણ ઈ તમે લોકડા બદલાવી દીધા ને પાંહેરી નો આલે આ નથી પહેરવાનું, ઓલા નથી પહેરવાનું. ચલો અરે પણ હા જલાનો તો જવાનો છે. કેમાં ગુદગુતિયા એવું હોય કે? તો મન દે ને. પોપકોર્ન નો હે કા? બે તેવા પહેર્યા લાગે. બધા ભાઈ અમે સેમ કર્યા હે કપડા, જો કલર માં. અરે પણ ઠંડી પડી જાય, આમાં ના ટાઈટ પડે. આમાં ટાઈટ ના પડે? આમાં કઈ સ્વેટર ની જરૂર જ ના પડે? પહેરે નહીં તો કે હારું ના લાગે. સ્વેટર પહેરે મજા નહીં પડે. નકર આ ભાઈને ને આપણે ગરમી થઈ જાય. ગરમી થઈ જાય છે એવું છે? ગરમી થાય. ઠીક. આનો મગજ ગરમ બહુ થાય ને. હા, એના મગજ બહુ ગરમ થાય. અહીંયા ડિગ્રી જ રીએ છે ની. આ ડિગ્રી ચાલુ ડિગ્રી એને વાં જરા ફોન કરે ને તો ડિગ્રી કાઢી લેવાની છે. દનિયા મૂકીને આવતા તમારે કાઢી લે કે આ મે તમારા હાથ કેવો ઠંડા હે. આલે સરપ્રાઈઝ. હાલો, તો લગભગ હવે બધા તૈયાર થઈ ગયા છે. 10 થી 15 મિનિટમાં નીકળવાનું છે. 8:30 વાગી ગયા છે. તમારું ભાઈ. હા, જલા તને લઈને જ જાવ મેળ આવે ને તો. તો તમારું ભાઈ તો લઈ જાવ. માઈક લઈ જા. આમ જો, તું માઈક રાખજે ને અહીં રહેજે. હવે આવતો નહીં હો. અને અમારા જો વીરેનભાઈ સાફ સફાઈમાં મંડાણ. બસ ભાઈ, હવે તારા કપડા ભરાઈ રહે. જય શ્રી કૃષ્ણ. તો જો આપણે આવી ગયા હતા બેન ફૂઈની દીકરીના દીકરાના લગ્નમાં. અને હવે થઈ ગયા છે લગ્ન પૂરા. જમી લીધું બધાએ. અહીંયા હા, ચા પીએ એવા ફૂઈના ઘરે. અને બાકી બધાને મળી લીધું. હવે આ ભોજાયું ને માં ને બધા ભેગા હે, એટલે હવે ચા પીતા જાવ. હા, હવે વાડીએ ચા પીતા જાવ. હા, આપણે દાડે પગે લાગવા જાવ ને. અને આપણા જલાભાઈ, વીરેનભાઈ જતા એ બધાને હાવ નાસ્તો ચડી ગયો હતું. હાલો આ ભાભી હવે બધા જાવ આમાં લગનમાં. આપણા જલાભાઈ જોજો કેમ કરે છે. નાની તો લગન ખાતા તને આવ્યા હતા બધા ભેગો ફોટો પડાઈ ગયો. બચા પાલટી આખી બધી છે. હેલો
લગન કરી લીધા જો ફ્રૂટ સલાડ જો બે ત્રણ ત્રણ ગિલાસ માર્યા બે હે ના એક જ મેં તો એક જ ભાવે છે બે પીધા આગળ બાનું જ મારું છે બાકી દાયબો તમે બધે વધારે અને વાને જ હું છે કયું નો કરતો તો નથી હાલો હવે લગ્ન કરી લીધા છે ભગવાન મંદિર પાસે જાય પછી મામાની વાછરા દાદાને દર્શન કરી આવી પછી જાય લગ્ન કરી અને હવે આવી ગયા છે અમારા વાછરા દાદા છે ત્યાં દર્શન કરવા જો અહીંયા મંદિર છે બાજુમાં અહીંયા આવ્યા હોય ને તો દર્શન કરતા જાય હાલો નારિયેલ કાઢીએ તો આપણે જઈએ જય શ્રી કૃષ્ણ હાલો લગ્ન કરી લીધા ને સવારમાં ટાઈમ નતો આવ્યો વિડીયો ઉતારવા નહોતી હવે લગ્ન કરી અને પછી હા દાદે આવ્યા અમાર મહેમાન આવી ગયા હે કોણ હે મહેમાન કોણ હે તો તારા નાની માં નથી આના ભૂઈ છે હા તો બસ જલા શું હતું જલા કેવાનું હાલ તો અમાર જલાભાઈ ને જો અહીંયા ગલુડિયા ચડી ગયા ઓલી કૂતરી ફાડી લે ને જો ઓલી માર હે તને ના વો ના જો આવે ઓલી ભાગ નથી જવું હવે ચોટી રહેતા નહીં આમે ગટકા જેવું કર્યું હતું તો હજી પાછું નથી વળતું બીજી વાર ગયું પગે લાગ્યો તો પગે લાગ્યો તો આમ જોતા ભાઈ રાસો મને કરો तो बस जाना है હાલો ભાઈ જો દાદાને દર્શન કરી લીધા ને હવે જાવું છે મારા રંગીલા ફૂઈની વાડી મામીની વાડી લઈ જાઓ ને મામી આ ડોહ્યું બે ચડી ગયું કે આવવાનું જ છે એમાં હાલો તો જો દાદાના દર્શન કરી લીધા હવે પાછો કેદી હુકમ થાય પાછળ દાદા અમારા અહીંયા છે ભાટિયા તો દર્શન કરી લીધા ને હવે જઈએ આપણે મામાની વાડી
એ બંધ છે બટું. હાલો આગળ મામાન વાડીએ જઈને પીવું. હાલો ભાઈ, અહીંયા મામાન વાડીએ જતા પહેલાં જો મોગલ માતાજીના દર્શન કરી આવી આપણે. એટલે પહેલાં આવ્યા, પાછું ઘણી દવાઈ નહીં એટલે જતા આવીએ પહેલાં. અંદર તો કંઈ શૂટિંગ નથી કરવાનું, આપણે અહીંથી બારોબાર જ ખાલી રસ્તા સુધીનો સીન લેવાનો હોય. તો હાલો આપણે દર્શન કરી આવી અને પછી નીકળી. મામાન વાડીએ જરાક ખોટી થવું હે ચા પીવા માટે. ડોસિયું પાછળ રહી ગયું, અમે દર્શન કરીને આવી ગયા જો પાછા. હા, મોડું થઈ જાય પાછું ઘરે જવામાં. હાલો માતાજીના દર્શન કરી અને હવે પાછા નીકળી જાય. મને અસબડા છે હતા નાની મામા કે અહીંયા કાવ્યા હે અહીં નાના બાપ ઓલી દસુતા ન દેખાતી તો નાની મને મકાન બની ગયું. પેલો દેખાડી દઉં. હૈયા તો આવી અહીંયા આ હે રસોડું પૂરે ટાઈપનું બની ગયું હે. અમારે આવી લાદી નથી, આ આપણી જ લાદી છે, એવું જ લાદી છે. હા, આ હે એક પેલો રૂમ ને આ બીજો. હા, એ દેખાડી દો ઇન્ડિયામાં. તો આ એનો રૂમ, બીજો રૂમ, ચોથો રૂમ છે. હેલો, જય શ્રી કૃષ્ણ. આજે મારા ભાણિયો મારા ઘેર આવ્યો. ભાણિયા ભેગી એમ કે આજ મોજ કરી ને જલસા કરીને વિવાહ કર્યા. કારણ ઘેર આવ્યા છે. હવે ભાણે ગયો છે ઓલે કે ચા પીવાનો. અમને મેળ આવી ગયો, મને મારા વિરાનને વિડીયો ઉતારવાનો. મારા બગીચા મોજ કરીને જલસા મારી. જો આમાં થોડા નીણા જામફળ આવી ગયા છે. અહીંયા જરાક વધારે છે, વિડીયોમાં જ બહુ નહીં દેખાતા હોય. એમાં ઝીણા છે ને એટલે ના દેખાય. જો અહીંયા અવેડો હે, રસ્તામાં જ અવેડો રાખ્યો નાના એને. ચાલો આપણે આવી ગયા છે રાધુના બાપાની વાડીએ ને જો એવડું મોટું ડ્રેગન ફ્રૂટ થઈ ગયું છે. કેવું મસ્ત નું આવડું હે. આ બાજુ બધો બગીચો છે, જામફળિયું ને દાયડમ, ચીકુડિયું, આંબા. આ બાજુ ઘઉં લહેરાય છે. રોડ ને કાંઠે બરાબર એ વાહન આવક જાવક ચાલુ હોય. લીંબુડી, મહેંદી, દત્તા મહેંદી જબરી. બગીચો ભારી છે. આ ભણતા ને ત્યાં વખાણતા કે બગીચામાં મામાના એ ચીકુ કોઈ દી ખૂટતા જ નહીં. મોટા મોટા ચીકુ થાય. લીંબુ ખીજાય ને ઘરમાં કે માં પાસે નહોતી આવતી. આમ આમ કે આમ કર આમ કે બધી ખબર પડી ગઈ. આપણો ફોટો પાડે આમ તાતા એમ કે તાતા આમ કે તો બે એક વાત કે મારી એક વાત કે જાવું હોય તો કેજો હો અને ગાડી નો એડ દેના ને
દોઈ તલીએ હા બધું દોઈ લે અમે 5 વાગે ઈ આજ તો 4:30 વાગે મંડાઈ ગયા હે જોજો હા કોઈડમાં ને હવે વળી ગોઠણે દુખે મને બે દી થયા તેમ કરતા હતા કે મને કે શરદી નો અસર હે કે ખાવામાં આવે ને ઈ લતોડ લાગે ખાવામાં આપણે ઓલું ખાઈ ને બધું એટલે તું જો તો એમ કે બે દી સુધી તો ઈ હા ગારા જેવા ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા આ દુનિયાનો છેડો એટલે થાકી જઈ કેમ જઈ લગન ને વાંધી હરખ હોય કે આપણે જાવ હા વિવાહમાં જાવું અને જાવું ઘટે ને ત્યાં જ જવાનું થાય ભાઈ બાકી અટાણું માણસ કોઈ ખમી શકે એવું નથી એ કે કાલ જન્મ હો તારા ઉપર પહેરવાનું હા એ તો જો ભાઈ થાકી ગયા હવે વિવાહ કરી 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 અને હજી અમારે હવે ક્યાં છે હજી એક તથ્ય લગ્ન છે પછી પાલભાઈના ભત્રીજાના લગ્ન છે અને પાલભાઈના ભત્રીજાના લગ્ન હે ને એની આસપાસ આપણે વાઢ પડવાની તૈયારીઓ હોય હવે એ અધર હાઈ હે લગ્ન કરી કે શું થાય ને એ જોવાની વાત છે હા એટલે એવું છે અને થોડુંક મનમાં જો ડાયરેક્ટ મને ઘેરે આવ્યું ને એટલે યાદ આવી ગયું સુરભી વગરના જ્યાં ત્યાં અમે ભાટકીને એટલે થોડુંક એનું આમ મનમાં થાય પણ મને કાલ શું વિરેન નકર મને એમ થતું હતું કે હજી એક ગેરહાજરી થાય વિરેને આવવાનું નતો પણ એમ થયું કે સુરભી થી જો હવે ના ભાઈ હોસ્ટેલમાં હતી વિરેન ને પસંદ આમ થાય હું કહું હા એટલે અટાણે હજી મોજ શોખ કરી લઈએ હજી 5મું ધોરણ હે વિરેન ને એટલે એ કઈ વાંધો નથી અને લેસન ને આમ તો જો કે ધ્યાન નામી જ દેતો હોય ભણવામાં એટલે આપણે મન થાય લઈ જવાનું બાકી એમાં પછી બીજે ક્યાંય જવાનું બહુ ના સુરભીને ઉમે ક્યાંય આવવા જવાનું બહુ ઓછો થોડી આઈને આવ્યો ને તો એ શોખ બધા પૂરા કરે તો થાય હા એટલે એવું છે ને જો પૂગી આવ્યા ઘેરે આજે ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા 7 વાગી ગયા મળી ગયા મોગલમાં એક ગયા ત્યાં હા મોગલ માતાજીના દર્શન કરી લીધા વાછરા દાદાના દર્શન કરવા ગયા ત્યાં આપણે એક ભાઈ મળ્યા હતા હા એટલે ઘણા બધા આજે સબસ્ક્રાઇબરે મળ્યા હતા ખૂબ મજા આવી બધાને જોઈને ભાવ એનો જોઈને મજા આવી બાકી વિડીયો તો જો કે સુરભીને હું દવા ચાલુ હે લોહીના ટક્કાને જઈને ત્યાં ટૂંકમાં ઝીણી મોટી માંદપ હોય એટલે ભાવ વધારે પૂછે બધા એના પણ અટાણે કંઈ વાંધો નથી સુરભીને હાવ કમ્પ્લીટ છે કંઈક કંઈક વારી પગું દુખી તો ઉમતા ઝીણકી હતી તે દીની આદત જ છે કળતર હા એ અમારે ટૂંકમાં લોહીમાં ખબર નહીં હોય મને તો ના થાય તમને નથી થતી પણ એમ કે તમે જો કાનાભાઈ હે પછી રાંધવા બાંધીને પૂતા એને કળતર બહુ બરાબર ઈ મને તો આઈડિયા નથી હાઈલા રાખે ભાઈ બેનને કહેતા હોય ખબર હા એવું છે ભાઈ અને હાલો હવે જો કપડાં બપડા ચેન્જ કરી અને હાથ પગ ધોઈ અને પડી રહેવું છે મોટું તો હાંકવાનું છે વેલા જાવ ને પાછા કે રોટા થાય ને તાતા કે રાધુન બાપા ને ચા પીજો પણ આવતા રહેજો પણ વાંજા મળવાનું મોડું થઈ ગયું જમવામાં થોડું પછી વાંજાવું પડ્યું હા વાછરા દાદા ગયા મોગલ માતાજી ગયા પછી મામાના બે ઘેરે ચા પીધો એટલે ક્યાંક એમ થયું કે આને કેવું નથી હું ભાઈ મામાને કે દીના ના મારા મામાનું ઘર એટલે મારા માટે ગોકુળ હું 2 વર્ષ ત્યાં ભણ્યો એટલે ટૂંકમાં એ જે મારા હાજીબાઈ છે ને રંગીલા મામી એ મારી યશોદામાં હું તો એવું માનું ટૂંકમાં એવું મારું રાખ્યું હતું એની હજી એમને હા કંઈ દોરાવારનો ફરક નહીં અને કાનભાઈના જમાઈ થાય છે અને અમારા એ ટૂંકમાં આંબલિયાના દીકરી છે ને મામા ચાવડા છે એટલે આંબલિયાની દીકરી છે એટલે અમે ફૂઈ કંઈ બાઈ કંઈ હાજીબાઈ કંઈ ટૂંકમાં નામ તરીકે બોલાવી એમ મામી ના કંઈ એટલે એવું છે હાલો મિત્રો તો હવે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ જી સંભાળીને ફરી ફરીને રામ રામ અને આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ